પૂર્વ ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। રાજકારણની વાત પછી કરીએ, પણ પહેલા પોલીસ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે આ બાબતે। કોંગ્રેસમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે, એ વાત સાચી કે ખોટી અને તેને લઈને શું કાર્યવાહી? આ માહિતી આવી, પ્રાથમિક માહિતી આવી છે કે આરોપીના પિતા ત્યાં મધ્યપ્રદેશમાં ધારાસભ્ય તરીકે હતા કોંગ્રેસના, પણ એની તપાસ અમે ચલાવી રહી છે। અમારી પાસે ઓથેન્ટિક કોઈ એવું નથી કે જેને અમે જાહેર કરી શકીએ। સાહેબ, આરોપીએ આ એક જ ગુનો કર્યો છે કે અગાઉ પણ કોઈ ગુનાને અંજામ આપ્યો છે અને ગુના પહેલા તેને કોઈ રેકી કરી હતી કે કેમ, કયા સંજોગોમાં તે કર્યો? આરોપીની પૂછપરછમાં એને કોઈ રેકી કરેલું એવું નહોતું, પણ એવા જગ્યામાં કોઈ આવું ગોલ્ડ પહેરેલું કોઈ નીકળે વૃદ્ધ માણસ, તો આવો એનો એક પ્લાન હતો। અને અમારી આજ દિન સુધી તપાસમાં આરોપી બીજા કોઈ ગુના આચર્યા છે તે હજુ પોલીસ તપાસમાં બહાર આવેલ નથી, પણ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। સાહેબ, એને માત્ર મહિલા મિત્ર સાથે મનસુખ ખાતર જ આ ગુનાને અંજામ આપ્યો છે કે પછી તેના પાછળ કોઈ અન્ય પરિબળો જવાબદાર છે? કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી તે પોતાના ઘરે અથવા વતનમાં બી નથી ગયો। હાલ આરોપીને એક સ્ત્રી મિત્ર સાથેની મિત્રતા હતી, એના ખર્ચાને ન પહોંચી વળતા એને આ કામ કર્યું છે એવું એ પોતે કહે છે। પણ પોલીસ બધી દિશામાં હાલ તપાસ કરી રહી છે કે કેમ આ કર્યું, કેવા કારણસર કર્યું, કોઈ ગુનામાં અગાઉ અટક થયેલા છે કે નથી થયેલા, કોઈ ગુના આચર્યા છે કે નથી આચર્યા, એ તમામ પહેલું પર પોલીસ હાલ ઘાટોડિયા પોલીસ તપાસ ચલાવી રહી છે। અહીંયા કેટલા સમય રીતે રહેતો હતો અને અહીંયા કામ કરી રહ્યો છે? રફતારના